નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં જે હોસ્પિટલમાં ઉત્પન્ન થતા બરાબર જે ચેપ છે તે ચેપને અટકાવવા માટે અને તેના નિયંત્રણ માટે જે હોસ્પિટલની ભૂમિકા છે તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ અને તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો આપણે સૌથી પહેલાં તો જે હોસ્પિટલ છે બરાબર, હોસ્પિટલની જે ભૂમિકા છે તેની આપણે એને લગતી થોડીક સંબંધિત જે જાણકારી છે અથવા તો જ્ઞાન છે તે આપણે મેળવશું। તો હોસ્પિટલમાં ઉત્પન્ન થતા જે ચેપ છે તેના વિશેની આપણે ચર્ચા કરશું। પછી ચેપની જે ચર્ચા કરી લીધા પછી આપણે હોસ્પિટલમાં બરાબર જે જોખમી જે પરિબળો જોવા મળે છે તે પરિબળોની આપણે માહિતી મેળવશું, કયા કયા પરિબળો છે એ જોખમના કારણ બને છે અને જે ચેપ છે એને આપણે રોકવા માટે, આપણે કંટ્રોલ કરવા માટે, નિયંત્રણ કરવા માટે બરાબર શું કરવું જોઈએ, હોસ્પિટલ મેનેજમેન્ટની જે ભૂમિકા છે તે શું છે, ડોક્ટરોની ભૂમિકા શું છે, ફરજભર જે કામ કરે છે લોકો તેની જવાબદારી શું છે, તેની ભૂમિકાઓ શું છે બરાબર, જે તમામ પ્રકારના જે હોસ્પિટલના કર્મચારીઓ છે, વિભાગના વડા છે બરાબર, અથવા તો જે પણ બરાબર જવાબદારીઓ જેને પણ સોંપવામાં આવી છે બરાબર, હાઉસકીપિંગથી લઈ સફાઈ કર્મચારી છે બરાબર, કંઈ ઇન્ચાર્જ છે, તે તમામ કર્મચારીઓ છે તે બધાય કર્મચારી છે તે કર્મચારીની જે ભૂમિકાઓ છે તે ભૂમિકાઓ અને જે બધા વિભાગો છે તે બધા વિભાગમાં કઈ કઈ તેની જવાબદારીઓ છે જે હોસ્પિટલમાં ઉત્પન્ન થતા જે ચેપ છે તેને અટકાવવા માટે અને નિયંત્રણ કરવા માટે બરાબર જે હોસ્પિટલ છે તેના તમામ સ્ટાફ અથવા તમામ કર્મચારી અને જે હોસ્પિટલની ભૂમિકા છે તેના વિશેની આપણે માહિતી આ વિડીયોમાં મેળવવાની છે। તો સૌથી પહેલા તો આપણે જે સંબંધિત છે બરાબર જે જાણકારી છે તે આપણે જોશું। હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપને અટકાવવા અને તેના નિયંત્રણમાં હોસ્પિટલની ભૂમિકા। તો સંબંધિત જાણકારી આ સેશનમાં તમને હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપને ફેલાતા અટકાવવા અને નિયંત્રણમાં લેવાના ડોક્ટર, નર્સ, જનરલ ડ્યુટી સહાયકો તથા અન્ય કર્મચારીઓ દ્વારા થતા પ્રયાસો વિશે શીખવા મળશે। એટલે કે જે હોસ્પિટલો છે એમાં જે ચેપ છે ને અટકાવવા નિયંત્રણ માટે છે ડોક્ટરો, નર્સ, સહાયક કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ તે બધાના પ્રયાસો વિશે આપણે જોશું। હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપ, હોસ્પિટલ ઉત્પન્ન થતા ચેપ એટલે HAI જેને આપણે નોઝોક્રોમિયલ પણ કહેવામાં આવે છે। જે હોસ્પિટલમાં ઉત્પન્ન થતા બરાબર ચેપ છે તેને આપણે નોઝોક્રોમિયલ ચેપ તરીકે પણ કહીએ છીએ। હવે આ એવા ચેપ છે જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પેદા થાય છે। આ બધા એવા ચેપ છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પેદા થાય છે જ્યારે જે દર્દીઓ દાખલ કરતી વખતે હોતા નથી ને દર્દીને દાખલ કર્યા પછી 48 કલાક બાદ લાગતા ચેપને સામાન્ય રીતે નોઝોક્રોમિયલ ઇન્ફેક્શન ગણવામાં આવે છે। જે દર્દી છે એ દાખલ થયા હોય ત્યારે તે ચેપ ન હોય પણ દાખલ થઈ ગયા પછી 48 કલાકની અંદર જે હોસ્પિટલમાં આવ્યા પછી જે ચેપ લાગે છે તેને નોઝોક્રોમિયલ ચેપ કહેવામાં આવે છે। આવા ચેપ સર્વસામાન્ય હોય છે જે HAI અથવા તો નોઝોક્રોમિયલ ચેપને સમુદાય તેમજ દર્દીને ભારે પડે છે। આ બધા સર્વસામાન્ય છે જે મુખ્યત્વે બેક્ટેરિયાને કારણે ફેલાય છે, જેમાં HAI છે અથવા તો જે નોઝોક્રોમિયલ છે બરાબર તે સમુદાય અથવા દર્દીને ભારે પડી શકે છે। જેમાં દર્દી બીમારી આવે છે, હોસ્પિટલમાં વધારે સમય રહેવું પડે, જે દર્દી છે તેને બીમારી આવી શકે છે બીજી, અને હોસ્પિટલમાં વધારે સમય રહેવું પડે, સાજા થવામાં લાંબો સમય લાગે, હોસ્પિટલમાં લાંબો સમય રહેવાથી અને સાજા થવાથી વિલંબ થવાથી આર્થિક બોજ એટલે હોસ્પિટલમાં છે ચેપ લાગવાથી વધારે સારવારની જરૂર પડે છે, લાંબો સમય રહેવું પડે, તેના લીધે છે બરાબર વિલંબ થાય અથવા તો જે ખર્ચ છે તેમાં પણ વધારો થાય અને આર્થિક બોજ પણ થાય। જોખમી પરિબળો જોઈએ તો હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓને કોઈક ને કોઈક પ્રકારના HAI લાગતા જોખમ રહે છે। જો દર્દી વધારે બીમાર હોય અથવા તો સર્જરી કરવામાં આવેલી હોય તો જોખમ વધી જાય છે બરાબર। વ્યક્તિ જે જોખમો છે બરાબર, દર્દી દવાખાનામાં આવે તો બધાને ચેપના જોખમો રહે છે, એમાં ખાસ કરીને સર્જરી કરવામાં આવે તો તે લોકોને વધારે જોખમ રહે। કેટલાક દર્દીઓ માટે અન્ય કરતા જોખમ વધારે હોય છે, તેના નીચે જણાવેલ લોકોનો સમાવેશ થાય। અમુક જે વ્યક્તિ છે તેમાં બધા કરતાં થોડોક વધારે પડતો જોખમ ચેપનો જોવા મળે, જેમાં ખાસ કરીને બાળકો અને સમય પહેલા જન્મેલા નવજાત શિશુ એટલે કે ખાસ પહેલા નંબર ઉપર છે બાળકો છે, નાના શિશુ છે તે હોસ્પિટલમાં હોય તેને ચેપ લાગવાની શક્યતા વધારે રહે અને વધારે જોખમી હોય, ખાસ કરીને બાળકોને એમાં પણ બરાબર જે નવજાત શિશુ હોય છે બરાબર, જે પહેલા જન્મેલા એટલે કે જે કમ્પ્લીટ મંથ પહેલા 9 મંથ પહેલા જે પ્રીટર્મ ડિલિવરી હોય બરાબર તે બાળકોને વધારે ચેપ લાગવાની શક્યતા રહે। અને એમાં જે
ખાસ કરીને ઓછા વજનવાળા બાળકો હોય બરાબર, અથવા તો જેનું પોષણ ઓછું મળેલ હોય અથવા તો જે વીક બાળકો છે તેમાં વધારે જોખમ રહે છે. અને ખૂબ બીમાર બાળકો એટલે વધારે પડતા બીમાર બાળકો હોય, અત્યંત વૃદ્ધ લોકો છે, તે ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાતા લોકો છે તેને ઝડપથી ચેપ લાગે. નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અથવા કેન્સર માટે કિમોથેરાપી અથવા તો સ્ટીરોઇડની સારવાર લેતા લોકો, એટલે કે જે નબળી રોગ પ્રતિકારક હોય અથવા કિમોથેરાપી કે રેડિયેશન જેવી સારવાર લેતા હોય તે બધાય ને અન્ય જોખમ પણ સર્જાઈ શકે છે. એના સિવાય અન્ય જોખમો પણ જોવા મળે કે આ ચેપને લાગે એના લીધે છે બરાબર, બીજા ઘણા બધા જોખમો છે એ જોવા મળે, જેમાં રોકાણ લંબાય એટલે જ્યાં હોસ્પિટલ છે તેમાં રોકાવાનું સમય છે એ વધી શકે છે, જેમાં હોસ્પિટલમાં લાંબા સમય રહેવાથી જોખમ વધી શકે. દાખલા જટિલ અથવા એક કરતાં વધુ બીમારી માટે દાખલ થવું પડે બરાબર, લાંબો સમય લાગે, એક કરતાં વધારે બીમારી સાથે દાખલ થવું પડે. ઓપરેશન અને સર્જરી પ્રક્રિયા, સર્જરી પ્રકાર અને તેનો સમયગાળો પણ અસર કરી શકે. સર્જરી હોય તો તેના પ્રકારો તેના ઉપર પણ અસર કરી શકે. અને જે હાથ ધોવાની ટેકનિક હોસ્પિટલ સ્ટાફ તથા દર્દીઓ દ્વારા યોગ્ય રીતે હાથ ન ધોવાય તો તમને ચેપ લાગવાનું જોખમ વધી જાય. યોગ્ય રીતે હાથ ધોવામાં ન આવે તો પણ ચેપ લાગવાની શક્યતા રહે. એન્ટીબાયોટિક વધારે પડતો ઉપયોગ થવાથી બેક્ટેરિયા પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે, જેનો અર્થ છે કે એન્ટીબાયોટિકને અસરકારકતા ઘટી જાય. વધારે પડતો એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાથી તેની અસરકારકતા છે ઓછી થવાના લીધે પણ ચેપ લાગવાની શક્યતા રહે છે. શરીરના સાધનો દાખલ કરવાની પ્રક્રિયા કારણે ચેપ દાખલ થઈ શકે છે બરાબર. શરીરમાં જે સાધનો છે દાખલ કરી અને જે સારવાર નિદાન કરવામાં આવે છે તેના લીધે પણ ચેપ લાગવાની શક્યતા રહે છે, જેમાં કેથેટર છે, યુરિનરી ઇન્વર્ટર છે, એટલે આઈવી જે આપણે ડ્રીપ નાખીએ તે, ઇન્ફ્યુઝન છે, રેસ્પિરેટરી સાધનો છે બરાબર, ટ્રેન ટ્યુબ વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીએ તેના લીધે પણ જોખમ થઈ શકે છે. એટલે તેની પણ આપણે નિયંત્રણ માટે તકેદારી રાખવી જોઈએ. ઘા, કાપા, દાજેલા ભાગ અને ચાંદા એ તમામ બાબતોના કારણે ચેપ લાગી શકે. ઘા હોય, કાપા હોય, ચાંદા હોય તેમાં પણ ચેપ લાગવાના જોખમ રહે છે. વધુ જોખમ ધરાવતા વિસ્તાર, હોસ્પિટલમાં કેટલાક વિસ્તારમાં ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે બરાબર. હોસ્પિટલ છે અમુક વિભાગમાં ચેપ લાગવાના જોખમ વધારે હોય. જે વિભાગમાં જોઈએ તો ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેને આઈસીયુ કહીએ છીએ બરાબર, હાઈ ડિફેન્સિવ યુનિટ એટલે કે HDU, જ્યાં ગંભીર બીમારી દર્દીને રાખવામાં આવે છે. આઈસીયુ છે કે એવા બધા જે ગંભીર બીમારીના રોગના દર્દીઓને રાખવામાં આવે ત્યાં પણ જે ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. ચેપ નિયંત્રણમાં નીચેના જણાવેલ પગલામાં ચેપ નિયંત્રણ રાખી શકે અથવા તો ઘટાડી શકાય. તો હવે તેના પગલા જોઈએ. ચેપ નિયંત્રણમાં હોસ્પિટલમાં ચેપ નિયંત્રણ રાખવામાં કડક પ્રક્રિયા અને નીતિ બરાબર, હોસ્પિટલમાં કડક પ્રક્રિયા અને નીતિ છે તે અપનાવવી પડે ચેપ નિયંત્રણ રાખવા માટે. દર્દીની સારવારમાં રોકાયેલ હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા યોગ્ય રીતે અને વારંવાર હાથ ધોવા. જે સ્ટાફ છે, સગા છે, જે હોસ્પિટલમાં રોકાય વારંવાર હાથ ધોવે અને યોગ્ય રીતે હાથ ધોવા અને વારંવાર સ્ટાફ અને તેના સગાઓને હાથ ધોવા જોઈએ. એન્ટીબાયોટિક દવાને સાવધાનીપૂર્વક ઉપયોગ, જે એન્ટીબાયોટિક દવાઓ છે તે બધાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે હોસ્પિટલ મેનેજમેન્ટ ભૂમિકા, હોસ્પિટલ છે તેની મેનેજમેન્ટની ભૂમિકા શું છે? તો હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નીચે પ્રમાણે પગલાં લઈ શકાય, પરંતુ પગલાં આટલા પૂરતા મર્યાદિત નથી. એટલે નીચે જે દર્શાવેલ છે તે બધા પગલાઓ લઈ શકાય, પણ એટલા પગલાં પૂરતું મર્યાદિત આપણે ન કહી શકાય. તેમાં સૌથી પહેલા તો જોઈએ જે હોસ્પિટલમાં પગલાં લેવામાં આવે છે તેમાં તો બહુવિધલક્ષી ચેપ નિયંત્રણ સમિતિની રચના, એટલે કે જે સમિતિ છે તે સમિતિની રચના કરવામાં આવે. પછી ચેપ અંગે દેખરેખ રાખનાર કાર્યક્રમ માટે યોગ્ય સ્ત્રોત ઓળખવા તથા ચેપ અટકાવવા યોગ્ય પદ્ધતિનો અમલ કરવો, એટલે કે કાર્યક્રમ છે બરાબર, યોગ્ય સ્ત્રોત છે તે અપનાવવા અને તેને અટકાવવા યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો. સમગ્ર સ્ટાફને ચેપ અટકાવવા માટે વિવિધ પગલાં અને ટેકનિક માટે શિક્ષણ અને તાલીમ સુનિશ્ચિત કરવી બરાબર. એટલે જે સમગ્ર સ્ટાફ છે તેને ચેપ અટકાવવા માટે વિવિધ પગલાઓ લેવા અને જેને શિક્ષણ આપવું અને તાલીમ આપવી. સંબંધિત ચોક્કસ સ્ટાફને હોસ્પિટલ હાઇજીનની વિવિધ પાસાની માહિતગાર કરવા બરાબર. જે સ્ટાફ છે તેને પોતાની હાઇજીનની જે પર્સનલ હાઇજીન રાખવાની છે બરાબર, સ્વાસ્થ્ય રાખવાનું છે, સ્વચ્છતા રાખવાની છે, તે બધા માટે તેને પાસાઓથી માહિતગાર કરવી. જેમાં નર્સિંગ છે, હાઉસકીપિંગ છે, પછી મેન્ટેનન્સ છે બરાબર, ક્લિનિકલ માઇક્રોબાયોલોજી લેબોરેટરીનો સમાવેશ થાય. નોઝોકોમિયલ ચેપની સ્થિતિ અંગે નિયંત્રિત સમીક્ષા કરવી જોઈએ. પછી ચેપ નિયંત્રણ રાખવામાં અસરકારક જે પગલાઓ છે તે હાથ ધરવા જોઈએ. ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી દ્વારા નીતિઓની સમીક્ષા અને મંજૂરી તથા અમલ બરાબર. ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી દ્વારા નીતિઓ છે બરાબર એ સમીક્ષા અને મંજૂર કરવી જોઈએ. ચેપ નિયંત્રણ ટીમની કામગીરી અમલમાં યોગ્ય સત્તાને સુનિશ્ચિત, ચેપ નિયંત્રણની જે કામગીરી છે એ અમલમાં લાવવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ. હવે જે ડોક્ટરની ભૂમિકા છે તે
હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપને અટકાવવા નિયંત્રણ લેવામાં કામગીરીમાં ડોક્ટરની ભૂમિકા વિશિષ્ટ છે. તેમાં આ રીતે ફાળો આપી શકે. ડોક્ટરની ભૂમિકા વિશિષ્ટ છે જે નીચે મુજબના જે છે તેનો ફાળો હોય છે. તેમાં દર્દીને સીધી સારવાર પદ્ધતિ અપનાવીને જેથી ચેપનું જોખમ ઘટે, એટલે સીધી સારવાર પદ્ધતિ અપનાવી અને ચેપનું જોખમ ઘટાડે છે. હાઇજીન યોગ્ય પાલન કરે, જેમ કે હાથ ધોવા, આઇસોલેશન વગેરે. હાઇજીનનું યોગ્ય પાલન કરવું, હાથ ધોવા, આઇસોલેશન વગેરે. એ ચેપ નિયંત્રણ સમિતિ છે તેને સહકાર આપવો, બરાબર. ચેપ નિયંત્રણ માટે કામગીરી કરતી ટીમને સહકાર આપવો. પછી ચેપ દર્દીઓથી તથા ચેપને લાગ્યું હોય તો હોસ્પિટલ સ્ટાફને પોતાના દર્દીઓથી રક્ષણ કરીએ, બરાબર, રક્ષણ કરવું દર્દીઓથી. ચેપનું નિયંત્રણ સમિતિ દ્વારા માન્ય પ્રક્રિયાનું, જે માન્ય બધી પ્રક્રિયાઓ છે તેનું પાલન કરવું. ચેપ લાગ્યો હોય અથવા ચેપની શંકા હોય ત્યારે યોગ્ય માઇક્રોબાયોલોજીના નમૂના મેળવી લેવાય. ચેપ લાગ્યો હોય, શંકાસ્પદ હોય તો રિપોર્ટને લેબોરેટરીમાં મોકલી લેવા અથવા તો નમૂના મેળવી લેવા. HAI ના કેસ વિશે ટીમને જાણ કરીને તેમને ચેપી દર્દીઓને દાખલ કરીએ, એટલે જે HAI છે, બરાબર, તેના જે કેસો છે તેને ટીમને જાણ કરી અને તેને જે દર્દીઓ છે એને દાખલ કરીએ એમ. એન્ટીબાયોટિક ઉપયોગ સંદર્ભ એન્ટીબેક્ટેરિયલ યુઝ સમિતિને ભલામણનું પાલન કરીએ, એટલે એન્ટીબાયોટિકનો ઉપયોગ સંદર્ભમાં એન્ટીબેક્ટેરિયલ યુઝ સમિતિને છે એ ભલામણ કરવાની છે. ચેપ ફેલાતો અટકાવવા માટે ટેકનિક વિશે દર્દીઓ અને મુલાકાતી તથા સ્ટાફને માહિતગાર કરવા. ચેપ ફેલાવો અટકાવવા માટે ટેકનિક વિશે દર્દીઓ અને સ્ટાફને માહિતગાર કરવા. તેમને પોતાના કોઈ ચેપ લાગ્યો હોય યોગ્ય સારવાર લઈ તથા ચેપને અન્ય લોકો, ખાસ કરીને દર્દીને ન લાગે તેની કાળજી લેવી. પોતાને કોઈ પણ ચેપ લાગ્યો હોય તો તે દર્દીઓને કોઈ લાગે નહીં તેની ખાસ કાળજી લેવી. માઇક્રોબાયોલોજીસ્ટની ભૂમિકા, જે માઇક્રોબાયોલોજીસ્ટ છે તેની શું ભૂમિકા, તો તેને HAI અટકાવવા અને નિયંત્રણમાં રાખવા. નીચે જણાવેલ બાબત માટે માઇક્રોબાયોલોજીની જવાબદારી હોય છે. એટલે હોસ્પિટલમાં જે ચેપને ઇન્ફેક્શનને લાગે, બરાબર, નોઝોક્રોમિયલ ચેપ ઇન્ફેક્શન જે લાગતું હોય તેને અટકાવવા માટે માઇક્રોબાયોલોજીસ્ટ છે ને નીચેની બાબતો છે ધ્યાનમાં લેવી જોઈએ. વિવિધ વર્ગ તથા અન્ય ક્ષેત્રોમાં નિયમિત નમૂના મેળવવા, નિયમિત રીતે નમૂના મેળવવા, બરાબર. નિદાન સંભાવના વધારવા, દર્દીના સ્ટાફના નમૂના, દર્દીઓ અને સ્ટાફના વ્યવસ્થિત રીતે નમૂના મેળવવા, નમૂના યોગ્ય રીતે મેળવવા, પરિવહન કરવું, હેન્ડલિંગ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવી. યોગ્ય રીતે મેળવવા, પરિવહન અને માર્ગદર્શિકા વ્યવસ્થિત રીતે તૈયાર કરવી. યોગ્ય ધોરણો પહોંચી વળવા, લેબોરેટરી કામગીરી સુનિશ્ચિત કરવી. યોગ્ય ધોરણોને પહોંચી વળવું અને જે કામગીરી છે વ્યવસ્થિત સુનિશ્ચિત કરી લેવી જોઈએ. સ્ટાફને ચેપ ન લાગે તે માટે લેબોરેટરીને સલામત કામગીરી સુનિશ્ચિત કરવી. કોઈ સ્ટાફને ચેપ ન લાગે તે રીતે વ્યવસ્થિત સલામત છે લેબોરેટરીની કામગીરી પૂર્ણ કરવાની. જ્યારે જરૂર હોય ત્યારે સ્ટરીલાઇઝેશન, જંતુમુક્તિ કામગીરીની દેખરેખ રાખવી. જ્યારે જરૂર હોય ત્યારે સ્ટરીલાઇઝેશન અને જંતુમુક્તિની કામગીરી છે, બરાબર, તેની દેખરેખ રાખવી. નર્સ તથા ફરજ પર અન્ય સહાયકોની ભૂમિકા. નર્સ છે અથવા તો સહાય ઉપર અન્ય કર્મચારીઓ છે તો તેની ભૂમિકા શું છે. ચેપ નિયંત્રણ માટે દર્દીને સારવારની કામગીરી અમલ કરવું એ નર્સિંગ સ્ટાફનું કામ છે. ઉત્પન્ન થતા અને ફેલાતા ચેપને રોકવાની કામગીરી દર્દીને હોસ્પિટલ હોય ત્યારે સુધી એ તમામ પ્રત્યેની જરૂરી ફરજની નર્સિંગ સ્ટાફ વાકેફ હોવા જોઈએ. સિનિયર નર્સિંગ અધિકારી નીચેની બાબતો જવાબદાર છે, બરાબર. નર્સિંગ સ્ટાફ છે હોસ્પિટલમાં જે દર્દી દાખલ થાય, સારવાર આપીએ ત્યારથી જાય ત્યાં સુધીની બધા કાર્યથી છે નર્સિંગ સ્ટાફ છે એ વાકેફ હોવા જોઈએ અને બધી બાબતોમાં દેખરેખ હોવું જોઈએ. હાઇજીન ને બધું પ્રોપર રીતે જાળવવું જોઈએ. અને સિનિયર જે બધા છે તેની જવાબદારી, સિનિયર નર્સિંગ અધિકારીની જવાબદારી શું, તો નર્સિંગ ટેકનિકોને ના વિકાસ અને સુધારાને પ્રોત્સાહન આપવા તથા નર્સિંગને લગતી પ્રવર્તમાન નીતિઓ અંગે ચેપ નિયંત્રણ સમિતિની મંજૂરી સાથે સમીક્ષા કરવી, બરાબર. ચેપ નિયંત્રણ સમિતિ છે એની સમીક્ષા આપણે કરવાની, જે મંજૂરી સાથે. નર્સિંગ સ્ટાફના સભ્યો માટે તાલીમ કાર્યક્રમ, બરાબર, સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ તૈયાર કરવા. ઓપરેશન વિભાગ, ICU, પ્રસ્તુતિ વિભાગ, નવજાત બાળકોના વિભાગ વગેરે વિશિષ્ટ વિભાગ ચેપ અટકાવવા માટે ટેકનિકનો અમલ પર દેખરેખ રાખવી. જે ટેકનિકો છે તેના અમલ ઉપર દેખ રાખવી, ખાસ કરીને જે ઓપરેશન છે તે, બરાબર. પછી ICU છે, બરાબર, જે ગંભીર રીતે પીડિત હોય તેવા બધાને જે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે, પ્રસ્તુતિ વિભાગ, ગાયનેકના જે વિભાગો છે તે, નવજાત બાળકોના વિભાગ, બધામાં જે ચેપ અટકાવવા માટે ટેકનિક છે ને એના ઉપર દેખરેખ રાખવી. નર્સ તથા GDA નીચેની બાબતને જવાબદાર છે. નર્સ અને જે GDA જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ છે, બરાબર, તેની જવાબદારી. સાર્વત્રિક તકેદારી બાબતોને કડકપણે પાલન, એટલે જે બધી બાબતો છે તેને કડકપણે પાલન કરવાનું. હોસ્પિટલની નીતિ અનુરૂપ હાઇજીન જાળવવી અને વોર્ડને સારી નર્સિંગ કામગીરી. હાઇજીન છે એ સારી રીતે જાળવવું, વોર્ડ છે એમાં સારી રીતે નર્સિંગ કામગીરી છે તે વ્યવસ્થિત રીતે કરવી. હાથ ધોવા અને આઇસોલેશનનો ઉપયોગ સહિત એન્ટિસેપ્ટિક ટેકનિક.
હાથ ધોવા, આઇસોલેશન અને એન્ટીસેપ્ટિકનો ઉપયોગ સારવાર હેઠળ દર્દીને કોઈ પણ પ્રકારના ચેપમાં ધ્યાનમાં આવે તો તત્કાળ તેને ડોક્ટરને જાણ કરવી। એટલે સારવાર દરમિયાન દર્દીને કોઈ પણ આપણે ચેપની એવી જાણકારી અલગ મળે કે જે બીમાર છે એના સિવાયના કઈ ચેપ કે એવી કઈ માહિતી મળે તો તત્કાળ છે ડોક્ટરને જાણ કરવાની। ડોક્ટરને તત્કાળ ઉપલબ્ધ ન હોય તો સંજોગોમાં કોઈ પણ દર્દીને ચેપના રોગના લક્ષણ દેખાય તો દર્દીને આઇસોલેટ કરી નમૂના લેવાની કામગીરી, ડોક્ટર છે એ તત્કાળ ઉપલબ્ધ ન હોય તો તેને આઇસોલેટ કરી અને નમૂના લેવાની કામગીરી છે તે હાથ ધરવાની। મુલાકાતીઓ, હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓ અથવા તો નિદાન કે સારવાર માટે વપરાતા સાધનોને દર્દીઓ ઉપર અસર ન થાય તે સુનિશ્ચિત કરવું। એટલે જે હોસ્પિટલ સ્ટાફ, અન્ય દર્દીઓ છે, નિદાનના જે સારવારો છે, સારવારના જે સાધનો છે અન્ય વ્યક્તિમાં અસર ન થાય તે જોઈ લેવું। વોર્ડના સાધનો, દવાઓ અને દર્દીને સારવારની સામગ્રી સલામત પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું। સાધનો છે, દવાઓ છે, તે બધી સામગ્રી છે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું। નર્સ તથા જીડીએ ચેપ નિયંત્રણ ટીમના સભ્યો હોય છે અને તેની નીચેની બાબતો જવાબદાર હોય છે। જીડીએ છે, નર્સ છે, ચેપ નિયંત્રણ માટે જે ટીમ છે તેના સભ્યો હોય તો એને અમુક બાબતો જોવાની, જેમાં નોઝોક્રોમિયલ હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપને ઓળખવો, એટલે હોસ્પિટલમાં ઉત્પન્ન થાય તે ચેપને ઓળખવો, કર્મચારીઓને તાલીમ મળી રહે તે જોવાનું, હોસ્પિટલમાં ચેપ ઉપર દેખરેખ રાખવાની ને યોગ્ય નિકાલ અને લોકોને શિક્ષિત કરવા, બરાબર, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને લોકોને શિક્ષિત કરવા। મધ્ય સ્ટરીલાઇઝેશન સેવાઓની ભૂમિકાઓ, તો જેમાં મધ્ય સ્ટરીલાઇઝ સેવા વિભાગ જવાબદારી હોસ્પિટલ તમામ સાધનો સ્વસ્થ રાખવા, બધા સાધનો સ્વસ્થ, જંતુમુક્ત પરીક્ષણ કરવું, ઉપયોગ માટે તૈયાર રાખવા, સ્ટરીલાઇઝેશન કરવા, ચેપ ન લાગે તે રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ। ભોજન સેવા વિભાગની ભૂમિકા, જે ભોજન વિભાગ છે તેની, તો તેમાં ભોજન સેવા વિભાગ જવાબદારી ભોજન સામગ્રી ખરીદી, સાધનોનો ઉપયોગ તથા સ્વચ્છ પ્રક્રિયાઓ માટે ધોરણો નિર્ધારિત કરી અને જેવી સર્વોચ્ચ ભોજન સલામતી તથા ગુણાત્મક સેવાઓ જાળવી રાખવી જોઈએ। એટલે ખરીદી, બરાબર, સાધનોનો ઉપયોગ તે બધાની વ્યવસ્થા વ્યવસ્થિત જાળવી રાખવી જોઈએ। એ સુનિશ્ચિત કરવું કે વપરાયેલ સાધનો તેમજ કામગીરી અને સ્ટોરેજ તમામ વિસ્તારમાં સ્વચ્છ રહે, સાધનો, કામગીરી છે, સ્ટોરેજ બધું સ્વચ્છ વ્યવસ્થિત રહે તે। હાથ ધોવા અંગે, વસ્ત્રો અંગે સ્ટાફની જવાબદારી રોજિંદી જંતુ મુક્તિ કામગીરી માટે લેખિત નીતિ અને સૂચનાઓ જારી કરવી। હાથ ધોવા, વસ્ત્રો છે, જંતુ મુક્તિની કામગીરી છે, બધાની જે લેખિત સૂચનાઓ છે તે પણ જાહેર કરવી। એ સુનિશ્ચિત કરવું કે ભોજન તૈયાર કરવાની, રાખવાની અથવા વિતરણ કરવાની તમામ પ્રક્રિયા સૂક્ષ્મ જીવાણુઓથી મુક્ત છે, બરાબર, એ ખાતરી કરવી ભોજનને જે તૈયાર કરે, બધી કામગીરી કરે એ સૂક્ષ્મ જીવાણુ છે કે નહીં, એ બધાથી મુક્ત છે તે જોવું। ડીશોનો ઉપયોગ પછી સ્વસ્થ અથવા ખાસ કરીને ચેપ અને આઇસોલેટ કરેલા દર્દીઓના વાસણોને સ્વચ્છ માટે લેખિત સૂચનાઓ જારી કરવી, બરાબર। ડીશોનો ઉપયોગ કરીને ખાસ કરીને જે આઇસોલેટના દર્દીઓ છે તે બધા વાસણો છે, બરાબર, તેને ડિસઇન્ફેક્ટ કરવા માટે લેખિત સૂચના છે તે પણ બહાર પાડવી જોઈએ અને તેને વ્યવસ્થિત ડિસઇન્ફેક્ટ અથવા તો જંતુ મુક્ત કરવા જોઈએ। કચરાને યોગ્ય વ્યવસ્થા અને નિકાલ, કચરો છે એને યોગ્ય વ્યવસ્થા અને નિકાલ સુનિશ્ચિત કરી, ભોજન તૈયાર કરવા, સ્વચ્છતા તથા ભોજન સલામતી માટે સ્ટાફને તાલીમ આપવી, ભોજન તૈયાર કરવું તેની સ્વચ્છતા જાળવવા માટે સ્ટાફ છે તેને તાલીમ આપવી। રોટરી સેવા છે તેમાં તેની જવાબદારી છે તે જોઈએ। હોસ્પિટલમાં અલગ અલગ વિભાગ માટે કાપડની પસંદગી, પ્રત્યેક વિભાગ તથા સ્ટાફ માટે ઉપયોગી કાપડની નીતિ વિકસાવવા તથા પૂરતો જથ્થો જાળવવો, કાપડની પસંદગી કરવી, કાપડનો જથ્થો જાળવવો, બરાબર, ને જે સ્ટાફ છે તેને ઉપયોગમાં જે લેવાય છે કાપડ તેની નીતિઓ છે તે આપણે વિકસાવવી જોઈએ અને જથ્થો જાળવી રાખવો જોઈએ। કામના વસ્ત્રોનું વિતરણ તથા જો જરૂર પડે તો ચેન્જિંગ રૂમ મેનેજ કરવા, ઉપરાંત ચેપ લાગેલા વસ્ત્રોને લોટરીમાં મોકલવા પહેલા અથવા તો લોટરીને જંતુ મુક્ત કરવા। કામના વસ્ત્ર, બરાબર, જે વસ્ત્રો છે વ્યવસ્થિત વિતરણ, એનો જથ્થો, ચેન્જીસ રૂમ ને એવી વ્યવસ્થા કરવી ને જે છે તેને રોટરીમાં મોકલતા પહેલા છે તેને જંતુમુક્ત કરીને આપણે મોકલવા જોઈએ। હાઉસકીપિંગ વિભાગ છે એટલે કે સાફ સફાઈ વિભાગ છે, બરાબર, છત ને બારી બારણા જે બધા સફાઈ થાય છે, બરાબર, તે વિભાગ છે તેની સ્વચ્છતાની જરૂરિયાત અનુસાર હોસ્પિટલના વિવિધ વિભાગમાં વર્ગીકરણ કરવું, જરૂરિયાત હોય પ્રમાણે બધા વિભાગમાં છે વર્ગીકરણ કરવાનું। અલગ અલગ પ્રકારના કચરાને એકત્ર કરવા, પરિવહન કરવા, નિકાલ માટેની નીતિ તૈયાર કરવી, કચરો છે અને પરિવહનને નિકાલ માટેની નીતિઓ તૈયાર કરવી। લિક્વિડ સાબુ તથા પેપર ટોવેલ અને ડિસ્પેન્સર નિયમિત રીતે ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવું, એટલે સાબુ છે, બરાબર, સાબુ લિક્વિડને વ્યવસ્થિત ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવું। મકાનમાં ક્યાંય પણ તિરાડ, બાથરૂમ બગડેલા, નળ, પાઇપ અને ઇલેક્ટ્રિક સાધનોને રિપેરિંગ જરૂરિયાત હોય તો તે દેખરેખ રાખવી, તિરાડું પડી હોય, બાથરૂમ ખરાબ હોય અથવા ઇલેક્ટ્રિક સાધનો રિપેરની જરૂર હોય તો તે બધી દેખરેખ રાખવી। જાહેર વિભાગમાં ફૂલ અથવા તો છોડની કાળજી લેવી, બરાબર, ફૂલ અને છોડને પેસ્ટ કંટ્રોલ કરાવી, બરાબર, પેસ્ટ કંટ્રોલ કરાવી।
તો મિત્રો આપણે આજે અહીં સુધી રાખશું, બરાબર. જે આપણે હોસ્પિટલમાં ઉત્પન્ન થતા ચેપ છે તેને અટકાવવા માટે, નિયંત્રણ રાખવા માટે જે હોસ્પિટલમાં જે ભૂમિકાઓ છે એમાં ખાસ કરીને કે તેને લગતી જે ચેપ છે, બરાબર, જે હોસ્પિટલમાં જે 39 કલાક ને પછી જે દાખલ થયા પછી જે ચેપ લાગે છે તેને હોસ્પિટલ ચેપ અથવા નોઝોક્રોમિયલ જે ચેપ કહેવામાં આવે છે, જેમાં હોસ્પિટલમાં ઉત્પન્ન થતો, બરાબર, જે ચેપ છે તે, બરાબર, જે નોઝોક્રોમિયલ ચેપ આપણે કહીએ છીએ, તે આપણે ચેપને નિયંત્રણ અથવા અટકાવવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ, જે હોસ્પિટલના જે સ્ટાફ કર્મચારીઓ છે તેને કેવા પગલાઓ લેવા જોઈએ, જેમાં છે, બરાબર, ઇન્ચાર્જ છે, સમિતિની રચના કરવી અથવા તો બધા વિભાગો, ડોક્ટર, નર્સ છે, બરાબર, કંઈ હાઉસકીપિંગ સ્ટાફ છે, તમામ વિભાગનો સહયોગ અને સાથ સહકાર જરૂરી છે. તેના લીધે છે હોસ્પિટલ છે તેમાં જે ચેપ છે એનું નિયંત્રણ થઈ શકે અને તેને આપણે અટકાવી શકીએ, બરાબર. તો આજના જે વિડીયો છે તેમાં આપણે હોસ્પિટલમાં જે ઉત્પન્ન થતા ચેપ છે તેને અટકાવવા અને નિયંત્રણ માટે હોસ્પિટલની જે ભૂમિકાઓ છે તેની અમુક બાબતો વિશે આપણે ચર્ચા કરી અથવા તો જે સમજૂતી છે તે મેળવી છે. તો આજે આપણે અહીં સુધી રાખશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.